હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું આંગણવાડીમાં મળતા બાલ શક્તિના શક્તિવર્ધક લોટમાંથી ઉપમા બનાવીશ। એક કડાઈમાં એક પાવડી તેલ લીધું છે અને હવે તેમાં બાલ શક્તિનો લોટ એડ કરી દઈશું। હવે અડધી વાટકી સોજીનો લોટ લઈશું। બંનેને બરાબર રીતે તેલમાં હલાવી લઈશું। હવે ઘરમાં જે શાકભાજી પડી હોય તેને આપણે કાપી લઈશું। મરચાં કાપી લીધા છે, ગાજર કાપી લીધા છે અને વટાણા ફોલી લીધા છે। સૂજી અને બાલ શક્તિનો લોટ તેલમાં શેકાઈ ગયો છે। હવે આપણે તેમાં પાણી રેડી દઈશું। આવી રીતે હલાવતા જશું અને પાણી રેડતા જશું। બાલ શક્તિનો લોટ બાળકને ઉર્જા આપે છે, તેથી તે એનર્જીથી ભરપૂર રહે છે। આમાં પ્રોટીન હોવાથી શરીરની વૃદ્ધિ થાય છે। બાલ શક્તિના લોટમાં કેલ્શિયમ હોવાથી હાડકાં અને દાંત મજબૂત બને છે। બાલ શક્તિના લોટમાં વિટામિન હોવાથી બાળકનો વિકાસ થાય છે। આવી રીતે પાણી નાખતા જશું અને હલાવતા જશું, જેથી લોટ ચડી જાય અને નીચે ચોંટે નહીં। હવે આપણે મસાલા એડ કરી દઈશું। 1 ચમચી હળદર એડ કરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું। હવે જીરું એડ કરી દઈશું 1 ચમચી। 1 ચમચી જીરું નાખ્યું છે। જીરું ખાવાથી પાચન સુધરે છે અને ભૂખ લાગે છે। હવે થોડું મરચું ઉમેરી દઈશું, બહુ તીખું નહીં બનાવીએ। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। મીઠું એડ કરીને બરાબર રીતે હલાવી લઈશું। સિંગદાણા અધકચરા ખાંડી લઈશું અને તેને ઉપવામાં એડ કરી દઈશું। સિંગદાણામાં આયર્ન હોય છે, જે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે। હવે થોડા મરચાં એડ કરી દઈશું। આ મરચું તીખું નથી। હવે તેમાં વટાણા એડ કરી દઈશું। વટાણા પ્રોટીનથી ભરપૂર હોવાથી શરીરની વૃદ્ધિ થાય છે। હવે અહીંયા ઝીણું સમારેલું ગાજર એડ કરી દઈશું। ગાજરમાં વિટામિન એ હોવાથી આંખ માટે ખૂબ જ સારું છે। હવે ઉપમાને બરાબર રીતે હલાવી લઈશું। 1 થી 2 મિનિટ સુધી બરાબર રીતે હલાવી લઈશું, જેથી એક્સ્ટ્રા પાણી છે એ શોષાઈ જાય અને શાકભાજી જે નાખેલી છે તે ચડી જાય। સરસ રીતે ચડી જાય અને ચોંટે નહીં, તેના માટે ધીમે ધીમે હલાવતા રહીશું। થોડું ઘટ્ટ થઈ જાય પછી ગેસ બંધ કરી દઈશું। જો તૈયાર છે આપણી સરસ મજાની ઉપમા।